અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામનું ભારતે સ્વાગત કર્યું। વિદેશ મંત્રાલયે કહ્યું કે યુદ્ધ વિરામનું સ્વાગત કરીએ છીએ। આશા છે કે પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપિત થાય। સંઘર્ષનો અંત લાવવા અને તણાવ ઓછો કરવા સંવાદ અને રાજદ્વારી પગલાંની અગાઉ સતત હિમાયત કરી છે ભારતે। આ અંગે જ વધુ જાણકારી લઈએ સંવાદદાતા સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, ભારતે અહીં જે સીઝ ફાયર છે તેનું સ્વાગત કર્યું છે અને પહેલાં પણ હંમેશાથી ભારત છે એ તણાવ ઓછો કરવા સંવાદ અને રાજદ્વારી પગલાંની જ હિમાયત કરતું હતું। હવે જ્યારે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી છે, ભારતે પણ તેનું સ્વાગત કર્યું છે। બિલકુલ, ભારત તરફથી સત્તાવાર રીતે આ બાબતે એક પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેની અંદર વિદેશ મંત્રાલયે આજે સીઝ ફાયર જે ઈરાન અને અમેરિકા વચ્ચે થયું છે 2 સપ્તાહનું, તેનું સ્વાગત કર્યું છે। અને સાથે વિદેશ મંત્રાલયે જે નિવેદન છે તેની અંદર એવું પણ કહ્યું છે કે આ પગલાથી સમગ્ર પશ્ચિમ એશિયાની અંદર સ્થાયી શાંતિની દિશાની અંદર એક મહત્વપૂર્ણ સાબિત પણ થઈ શકે છે। અને સાથે તેમને એ પણ કહ્યું છે કે ભારત પણ અગાઉથી જ સતત એ વાત પર ભાર મૂકતું રહ્યું છે કે તણાવ ઘટાડીને સંવાદ અને રાજદ્વારી ચેનલ મારફતે જ આ સંઘર્ષનો અંત લાવી શકાય છે। જ્યારે કેન્દ્ર સરકાર વતી વિદેશ મંત્રાલયે આ નિવેદનની અંદર એ બાબતને પણ ઉલ્લેખ કર્યો છે કે વર્તમાન સંઘર્ષને કારણે લોકોએ ભારે હાડમારી વેઠવી પડી છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠો તેમજ વ્યાપાર નેટવર્ક પણ પ્રભાવિત થયા હતા। જો કે ભારતે આ મામલે હવે આશા પણ વ્યક્ત કરી છે કે જે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જે આંતરરાષ્ટ્રીય વેપાર અને દરિયાઈ અવરજવર છે એ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહેશે। એટલે વિશ્વના તમામ દેશોમાંથી હવે પ્રતિક્રિયાઓ આવવાની શરૂ પણ થઈ ચૂકી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે યુદ્ધના કારણે વિશ્વના લગભગ 100 થી વધુ દેશોની સીધી અસર પડતી હતી, તેની અંદર હવે ક્યાંક આંશિક રાહત મળી છે। જો કે વિદેશ મંત્રી એસ જયશંકર છે તે યુએઈના પ્રવાસે પણ આગામી 2 દિવસ બાદ જવાના છે, જે ભારત દ્વારા નવા રાજદ્વારી સંબંધોને સ્થાપિત કરવાની દિશાની અંદર પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। જી, આભાર આપનો।